શ્રેષ્ઠ શસ્ત્ર એટલે સામૂહિક ઉપવાસ અથવા ઉપવાસ. અને એટલે આપણે ગાંધીજીએ ચીંધ્યો માર્ગ એમ જ્યારે કહીએ છીએ ત્યારે ગાંધીએ એ જ ચીંધ્યું છે કે ક્રૂર શાસક, ઘાતકી, જુલ્મી, હિંસક સત્તામાં બેઠેલો માણસ હોય ત્યારે એની સામેની લડાઈ એ મનોબળની લડાઈ હોય છે. હાથની લડાઈ નહીં, શસ્ત્રોની લડાઈ નહીં, ટેન્ક, તોપ, તલવાર, તીર, ગોળાની લડાઈ નહીં, મનોબળની લડાઈ. કેમ કે ઘાતકી માણસનું મનોબળ બહુ ઊંચું હોય, કેમ કે એ સત્તામાં છે. અને સામે બેઠેલો પીડિત માણસ જે હોય એ ચાહે ખેડૂત હોય કે ફિક્સ પગારના કર્મચારી હોય કે આંગણવાડીની બહેનો હોય કે શહેરોના માણસો હોય કે ગામડાના હોય કે માલધારીઓ હોય કે પશુપાલકો, કોઈ બી હોય, એ જરાક મનોબળની લડાઈ લડતા હોય છે. આજે આપણે ગાંધીજીના રસ્તે ગાંધીનગરમાં બેસીને ગાંધીના ગુજરાતમાં રહેલી ક્રૂર ઘાતકી સરકારના કાન સુધી આપણો અવાજ પહોંચાડવા માટે બેઠા છે. અને આપણી વાત શું છે? આપણી વાત એમ છે કે દેશની આઝાદીની લડાઈ જે આપણા મહાપુરુષો લડ્યા એ શું કામ લડ્યા? અંગ્રેજોની પણ સરકાર હતી, એના રાજ્યમાંય કલેક્ટરો હતા, એના રાજ્યમાંય એસપી હતા, એના રાજ્યમાંય મામલતદારો હતા, એના રાજ્યમાંય પીએસઆઈ હતા, ભાજપના રાજ્યમાંય પીએસઆઈ છે, ભાજપના રાજ્યમાંય કલેક્ટર છે. તો અંગ્રેજોના રાજ્યમાં જે કલેક્ટરો હતા અને ભાજપના રાજ્યમાં કલેક્ટરો છે, જનતાને બે વચ્ચે તો કાંઈ ફરક લાગવો તો જોઈએ. અંગ્રેજોના કલેક્ટરમાં અને ભાજપના કલેક્ટરમાં જો કોઈ ફરક ન લાગતો હોય, અંગ્રેજોની સરકારમાં અને ભાજપની સરકારમાં જો જનતાને કોઈ ફરક ન લાગતો હોય, તો પછી આ આઝાદીની મતલબ શું વધ્યો? આ આઝાદી આવી કે ન આવી એનો ખબર કેમ પડે? અંગ્રેજો જુલ્મી હતા, ઘાતકી હતા, આપણા મહાપુરુષો એમ માનતા હતા. ગાંધીજી, સરદાર પટેલ, બાબા સાહેબ, ભગતસિંહ, અનેક મહાપુરુષો, જવાહરલાલ નહેરુ, એ બધા એમ માનતા હતા કે આઝાદી આવશે, આઝાદી પછી આપણી પોતાની સરકાર આવશે, આપણે પોતે નક્કી કરી શકીશું કે આપણો નેતા કોણ હશે, આપણે પોતે નક્કી કરેલો નેતા આપણને પૂછીને કામ કરશે, અને આપણો નેતા આપણને પૂછીને કામ કરશે તો આ દેશમાં કોઈ સમસ્યા ક્યારેય ટકશે નહીં. આવશે તો ખરી પણ ટકશે નહીં. આવા વિચાર સાથે દેશને આઝાદ કરાવવામાં આવ્યો. થોડાક વર્ષો સુધી ગાંધીજીના પ્રભાવવાળા નેતાઓ હતા ત્યાં સુધી સરકારો હારી હાલી. અને જ્યારથી ગાંધીજીનો પ્રભાવ ઓછો થયો અને ગાંધીજીના ફોટાવાળી નોટનો પ્રભાવ વધ્યો ત્યારથી પછી આપણી વાત સંભળાવવાનું બંધ થઈ ગયું. લોકશાહીની ભાવના એવી હતી કે લોકોને પૂછીને કામ થાય. કેમ કે આખરે આવડું મોટું વિશાળ તંત્ર, મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, મુખ્ય સચિવ, નાયબ સચિવ, કલેક્ટર, મામલતદાર, એસપી, ટીડીઓ, આરએફઓ, ફલાણું ઢેકણું, ન્યાયાધીશ, સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ, આ બધું કોને બનાવ્યું? લોકોએ, જનતાએ. કોના માટે બનાવ્યું? લોકો માટે, જનતા માટે. અને બધાએ નિર્ણય કોના માટે લેવાનો છે? જનતા માટે, લોકો માટે. પણ આજે શું ફરક પડ્યો? આજ આ બધું તંત્ર કંપનીએ બનાવ્યું હોય એવી રીતે કામ કરે છે. નિર્ણય કોના માટે? કંપની માટે. તંત્ર કોના માટે? કંપની માટે. આપણે બધા કોણ છીએ? તો કે બસ ચૂંટણી ટાણે મત આપીને રવાના થાવ, ધંધે લાગો. દોસ્તો, લોકતંત્ર તો એ હતું કે લોકોની ઈચ્છા હોય એ કામ સરકાર કરે. અહીંયા ઊંધું છે કે સરકારની ઈચ્છા હોય એમ આપણે કરવાનું, સરકારે કે એમ નહીં કરીએ તો પોલીસ આવીને પકડી જાય. અંગ્રેજોમાં પણ આ જ વાત હતી કે અંગ્રેજોને ગમે એ કામ ભારતના લોકો ન કરે તો અંગ્રેજોની પોલીસ આવીને પકડી જાય. તો ભાજપમાં પણ એવું છે. ભાજપની સરકારને જબરજસ્તીથી ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવો હોય, તમે ના પાડો તો પોલીસ આવીને પકડી જાય ને થાંભલો નખાઈ જાય. નાનામાં નાનો પ્રશ્ન હોય, આપણી વાત કોઈ સાંભળે નહીં. ગમે એટલી ફરિયાદ કરીએ, ગમે એટલી રજૂઆત કરીએ, કાગળના થેલા મોટા મોટા થતા જાય, પણ એક સામાન્યમાં સામાન્ય પ્રશ્નનું નિરાકરણ ન આવે. આ કચેરીથી ઓલી કચેરી, ઓલી કચેરીથી ઓલી કચેરી, આ કચેરીથી આ કચેરી, અહીંથી અહીંયા, જેની પાસે જાઓ એ સરકારી માણસ એક જ જવાબ આપે કે અમારામાં ન આવે. તાલુકામાં જાવ તો કે અમારામાં ન આવે, પ્રાંતમાં જાવ તો કે અમારામાં ન આવે, પોલીસ પાસે ફરિયાદ લખાવા જાવ તો કે અમારામાં ન આવે. તો તમે બધા કોનામાં આવો છો? તમે અમારામાં આવો છો કે તમે પાકિસ્તાનમાં આવો છો? ક્યારેક તો કોક આપણી પીડા સાંભળે, ક્યારેક તો કોકના મનમાં ચડક સંવેદના થાય.
કે આપણે આ આપણી જ જનતા છે, આ ખેડૂતો આપણા છે, આ ગુજરાતના લોકો આપણા છે, આ દેશ આપણો છે, આની વ્યવસ્થા આપણી છે, એવી ભાવના ક્યારેક તો કોકના મનમાં જાગવી જોઈએ. અને એટલે દોસ્તો, જેના જેના મનમાં એવી ભાવના જાગી કે આ દેશ આપણો છે, આ રાજ્ય આપણું છે, આ ખેડૂતો આપણા છે, આ વ્યવસ્થા આપણી છે અને આ વ્યવસ્થાને સુધારવાની જવાબદારી પણ આપણી છે, એવું જેના જેના મનમાં થયું એ બધા અહીંયા શમિયાણામાં આવીને બેઠા છે. બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. દરેક લડાઈનું પરિણામ તાત્કાલિક ન હોય અને દરેક લડાઈનું પરિણામ આપણે જેવું ઈચ્છ્યું હોય એવું કદાચ ન પણ આવે, પણ લડાઈ લડવી જરૂરી છે. આજે આપણે અહીંયા લડાઈ લડવા ભેગા થયા છે. ખેડૂતોના મુદ્દે, ગુજરાતના જનસામાન્યના અનેક મુદ્દાઓ પર લડાઈ લડવા માટે આપણે અહીંયા એકઠા થયા છે. ભાજપવાળા આપણી મજાક ઉડાવે છે, હસી ઉડાવે છે, ટીવીમાં બાઈટો આપી આપીને જેમ ફાવે એમ આપણા વિશે બોલે છે. પણ ઇતિહાસના ચોપડે લખાઈ રહ્યું છે કે જ્યારે બધાય ભાજપથી ડરતા હતા ને, ત્યારે મુઠ્ઠીભર માણસો એવા હતા જે ગાંધીનગરની બજારમાં અડીખમ થઈને બેઠા હતા કે અમે ભલે સંખ્યામાં ઓછા છીએ પણ સત્ય અમારા પક્ષે છે, ન્યાય અમારા પક્ષે છે, વેદના અમારા પક્ષે છે, સંવેદના જનતા પ્રત્યેની અમારા પક્ષે છે, એવું આપણે ઇતિહાસને કહી શકીએ. દેશની આઝાદીની લડાઈ ચાલુ થઈ ત્યારે કરોડો લોકો નહોતા જોડાયા, એક ગાંધી જોડાયા. સૌથી પહેલા તો એક ગાંધીને સાચા સ્વરાજનું સપનું આવ્યું અને એને શબ્દ સ્વરાજ આપ્યું. આઝાદી નહીં, સ્વરાજ. સ્વરાજ આંદોલન હતું. સ્વરાજ તો એ હતું ને કે આપણી વાત સાંભળ્યા પછી સરકાર નિર્ણય કરે. ગઈકાલે પરિપત્ર આવ્યો થાંભલા બાબતનો. રાતે તો ચોર હોય એ કામ કરે, સારો માણસ તો દિવસે કામ કરે. રાતના અંધારામાં પરિપત્ર આવ્યો. પહેલા તો ન્યાય એની માનસિકતા છતી થાય છે, રાતે કેમ, ધોળા દિવસે આવવા દેવો તો ને હામી છાતીએ. રાતે પરિપત્ર આવ્યો અને મેં વાંચ્યો. જે લોકો કેટલાય, લગભગ આ તો 2 વર્ષથી હાલે છે. મને યાદ છે કે સૌથી પહેલા કચ્છમાં લડાઈ થઈ હતી. કચ્છમાંથી ટ્રાન્સમિશન કંપનીના તાર નીકળતા હતા, ત્યારે ત્યાં લડાઈ લડવા માટે આમ આદમી પાર્ટીના આગેવાનો ગયા હતા. પછી આમ આદમી પાર્ટીએ ત્યાં સભા કરી. પછી ગુજરાતભરના અલગ અલગ વિસ્તારોમાં વીજળી કંપનીના તાર નીકળતા, થાંભલા નીકળતા, એની લડાઈ આમ આદમી પાર્ટીએ લડી. પછી ખેડૂતો જોડાયા, કોંગ્રેસ પાર્ટી જોડાય, બધા જોડાયા, ધીમે ધીમે બધા જોડાયા. પણ 1.5 વર્ષથી આ ખેડૂતોના થાંભલાના મુદ્દાની લડાઈ ચાલે છે. એ દરમિયાન જે ભાજપના નેતાઓ કે જે કહેવાતા રાજકીય વ્યક્તિઓ એક શબ્દ નહોતા બોલ્યા, એણે કાલ રાતથી ઉપાડો લીધો છે. ઐતિહાસિક નિર્ણય, ખેડૂતો માટે અભૂતપૂર્વ નિર્ણય. ખૂબ ખુશ થઈ જાય, જાણે કે ખેડૂતોના બધાય દર્દ દૂર થઈ ગયા. હવે ખેડૂત છે આમ અમેરિકા જેવો માહોલ થઈ જાય. 4 પાનાનું કાગળિયું અડધી રાતે બહાર પાડ્યું, ખેડૂત આબાદ થઈ ગયા. 1.5 વર્ષથી ખેડૂતો માર ખાય છે, જેલમાં જાય છે, FIR થાય છે. મોરબીમાં બહેનોને માર માર્યો. ત્યારે જેની આંખ ન ખુલી, જ્યારે તેનું આત્મા ન જાગ્યો, ત્યારે જેનું મોઢું ન ખુલ્યું, એવા લંગરિયાએ હવારમાં જ્ઞાન આપવાનું ચાલુ કર્યું. ખૂબ સારો, ખૂબ સારો. હા, તું સારો નિર્ણય છે. આય તું 27માં સરકાર બદલાય પછી તને થોડુંક વ્યવસ્થિત રિપેરિંગ કરું. બહેનો ઉપર પોલીસ દંડા મારે, જેની આંખ ન ખુલે, જેનું મોઢું ન ખુલે, એને હવારમાં સુરેશની તમાકુ ગલોફામ દાબીને બહુ સરસ સરકારે કામ કર્યું. હા, માગી તમાકુ મોઢામાં નાખીને ઉપડ્યા જ છો. કોક તો આને કે માણાના પેટના થાવ. તમે અમને મત ન દો, કંઈ વાંધો નહીં. ભાજપના માણસો, ભાજપના નેતાઓને કહેવાનું, તમને આ કાંઈ દેખાતું જ નથી. આપણી બહેનોને કોઈ પોલીસ મારે એ તમને દેખાતું જ નથી. વિડીયોમાં નહીં, ટીવીમાં નહીં, ફેસબુકમાં ક્યાંય નહીં દેખાતું હોય. કોક તો એવો માણસ હોય ને જેનો આત્મા જાગે અને ભલે જાહેરમાં ન બોલે તો કાંઈ નહીં, અંદર કેબિનમાં જઈને ચા પીતા પીતા કહો તો ખરા તમારી પાર્ટીને કે આમ ન હોય. સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે અમે 2 ગણું વળતર આપશું. મારો એક જ પ્રશ્ન છે, બધા જવાબ આપો કે આ કંપની પ્રાઇવેટ છે કે સરકારી? ખેડૂતનું ખેતર પ્રાઇવેટ છે કે સરકારી? હવે કંપની પ્રાઇવેટ, ખેડૂત પ્રાઇવેટ, તો બે નક્કી કરવા દો ને. સરકાર શું કામ વચ્ચે પડે છે? તમારે ને મારે કંઈક સોદો કરવો હોય, જમીનનો, મકાનનો, ગાડીનો, ફ્લેટનો, દુકાનનો, તો તમે હું જ વહીવટ કરીએ છીએ ને.
સરકાર ક્યાં વચ્ચે આવે છે? એમાં તમારે મકાન વેચવું છે ને મારે મકાન લેવું છે, તો તમે ને હું બે નક્કી કરીએ ને કેટલામાં દેવું ને કેટલામાં લેવું. તમારે ફ્લેટ વેચવો છે, મારે લેવો છે, તો તમે ને હું નક્કી કરીએ કેટલામાં દીધો ને કેટલામાં લીધો, બેયને પોસાય તો થઈ ગઈ ડીલ. હવે પ્રાઇવેટ કંપની કમાવા માટે થાંભલો નાખે, ખેતર પ્રાઇવેટ, અને નક્કી સરકાર કરશે કેટલું વળતર દેવાનું. હવે વળતર પાછું કંપનીએ દેવાનું છે, સરકારે નથી દેવાનું. આ કેવી નીતિ? કંપનીએ કમાવું હોય તો કંપની પૈસા આપે, ખેડૂતને પોસાય તો ખેડૂત થાંભલો નાખવા દે. સરકાર ક્યાં આમાં વચ્ચે? અને વચ્ચે પડવું હોય, ડાયો માણસ વહટી કે, અમારા કાઠિયાવાડમાં વહટી કે, એટલે વચ્ચે કોઈ માણસ જે પડે, બે જણાનો કોઈ વાદ વિવાદ હોય એમાં વચ્ચે જે પડે એ ડાયો માણસ હોવો જોઈએ, સમજદાર માણસ હોવો જોઈએ, નિષ્પક્ષ માણસ હોવો જોઈએ. અહીંયા વચ્ચે સરકાર પડી ખેડૂતની કંપનીની, અને ધૂણ્યા. આપણે ત્યાં કાઠિયાવાડમાં કે ભૂવો ધૂણે તો નાળિયેર ઘર ભણે નાખે. એમાં ભાજપનો ભૂવો ધૂણ્યો અને રાતે પરિપત્રનું નાળિયેર કંપની બાજુ નાખ્યું, ખેડૂત બાજુ નું આવ્યું. તમે જો 3 જણાની કમિટી બનાવી, એમાં એક કલેક્ટર, એક ખેડૂત અને એક કંપની. હવે ખેડૂતને અંદર કમિટીમાં સભ્ય બનાવ્યા એ તો બરાબર છે કે ખેડૂતો આંદોલન કરે છે. કલેક્ટરને બનાવ્યા એ બરાબર છે કેમ કે કલેક્ટર સરકારનો માણસ છે. કંપનીએ ક્યાંય આંદોલન કર્યું હતું કે અમને સભ્ય બનાવો કમિટીમાં? કયો ભાઈ ક્યાંય કર્યું અદાણી આંદોલન? મુર્દાબાદ કર્યું ક્યાંય? કંપનીએ એક ધોકો નથી ખાધો, એક FIR નહીં, એક આંદોલન નહીં, કમિટીની અંદર સીધો કંપનીનો સભ્ય બનાવી દીધો. સાંભળો છો કે નહીં? કોણ કોણ સાંભળે છે? સરકારે અડધી રાતે કાલે જે પરિપત્રનું નાળિયેર કંપની બાજુ ફેંક્યું, એમાં કંપનીનો પણ એક સભ્ય બનાવ્યો કમિટીમાં. વેલ્યુએશન કમિટી, માર્કેટ વેલ્યુ કમિટી, MBC બનાવ્યું. માર્કેટ વેલ્યુ કમિટીમાં કંપનીનો માણસ, કલેક્ટર ને ખેડૂત. અને એની પ્રોસેસ શું રાખી કે ત્રણેય પોતાના વેલ્યુઅરો લાવવાના, મૂલ્યાંકનકાર, અને સીલબંધ કવરમાં કમિટીને આપવાના. કમિટી કોઈ પણ 2 કવર ખોલશે, એમાં જેમાં ઓછો ભાવ હોય એ લાગુ પાડવાનો. એટલે કલેક્ટર એક મૂલ્યાંકનકારને લાવશે, કલેક્ટર તરફથી એક મૂલ્યાંકનકાર, કંપની તરફથી એક મૂલ્યાંકનકાર, ખેડૂત તરફથી એક મૂલ્યાંકનકાર. ત્રણેય પોતપોતાના મૂલ્યાંકનકાર પાસેથી ખેડૂતની થાંભલો નાખવા વાળી જે જમીન છે એમાં માર્કેટ વેલ્યુ કેટલી થાય એ લખીને ત્રણેય કમિટીને આપવાનું. કમિટીએ કોઈ પણ 2 કવર ખોલવાના ને એમાં જે સૌથી ઓછો ભાવ હોય એ આપવાનો. તો શું થાય આનો અર્થ? કે 3 માંથી કોઈ પણ 2 કવર ખોલો એટલે એક ખેડૂતનું ને એક કંપનીનું નીકળે, અથવા એક કલેક્ટરનું ને એક કંપનીનું નીકળે, અથવા એક કલેક્ટર ને એક ખેડૂતનું નીકળે. તો કંપની કલેક્ટર 2 ભેગા થઈ જાય તો ઓછો ભાવ ક્યાં નીકળે? તો આ કમિટીનો અર્થ જ શું વધ્યો? કેવા કેવા લોકો, મેં નહોતું કીધું ગાંધીનગરની ટાંકી પર ચડી ગયા છે? કીધું તું કે કેવા કેવા ક્યાં ક્યાં ચડી ગયા છે, અને ન્યા બેઠા બેઠા નિર્ણય લે છે કે તમને વળતર કેમ મળશે. પણ હજુય મુદ્દો વળતર નથી, એના કરતા આગળ મુદ્દો સમજો કે ધારો કે તમારા મકાનમાં 4 ઓરડાઓ હોય, એ 4 પૈકી એક ઓરડામાં ગોપાલભાઈ આવ્યા કે મને ખાટલો મૂકવા દો અને ખાટલાનું વળતર આપું 1 લાખ. તમે કીધું 1 લાખ નહીં, સરકાર વચ્ચે પડી 2. ગોપાલભાઈએ તમને આપ્યા 2 લાખ. એક ઓરડામાં ગોપાલભાઈનો ખાટલો આજીવન. 2 લાખમાં તમારા 4 ઓરડા પૈકીના એક ઓરડામાં ગોપાલભાઈનો આજીવન ખાટલો મૂક્યો તો તમારી પાસે આજીવન ઓરડા કેટલા વધ્યા? તેના કરતા ભાડે દો સસ્તું પડે કે આજીવનમાં આપો સસ્તું પડે? ખેડૂતને એક વખત થાંભલો નાખવાના 5 લાખ, 10 લાખ, 12 લાખ, 20 લાખ, 40 લાખ આપ્યા તો પણ જમીનની અંદર થાંભલો તો આજીવન રહ્યો ને. હવે એક વખત પૈસાના આજીવન માલ વાપરવાનો, આવું ક્યાં હોય?
અમારે એક વખત પૈસા આપવા છે, આપી દો મામલતદાર ઓફિસનો બીજો માળ અમને ભાડે, ઢોર બાંધવા છે બીજા માળે, 1 લાખ લઈ જાઓ, મામલતદાર ઓફિસના બીજા માળે ગાયું ને ભેંસું ને બકરા નીણ ને પૂળો નાખવું છે, આપી દો, લાવો. આપી દેશો? કલેક્ટર ઓફિસના 3જા માળે અમારે રેસ્ટોરન્ટ ખોલવું છે, આપી દો અમને ભાડે, હાલો ગેસ્ટ હાઉસ ખોલવું છે. જે લોકો કલેક્ટર ઓફિસે કામ કરાવવા આવે ને એક ધકે કામ ન થાય ને રાત રોકાવું હોય 3જા માળે હોટલ ગોપાલભાઈ ઇટાલિયાની, આપશે ભાડે? તમારા મકાન નહીં આપો, તમારી બિલ્ડિંગો તમારા મકાન નહીં, ખેડૂતનું પડાવી લ્યો. કેમ? તો કે સરકાર કંપનીની છે, સરકાર ખેડૂતોની નથી. પણ જે સરકાર ખેડૂતોની નથી એને મત કોણ આપે છે, કંપની કે ખેડૂતો? હે ભાઈ, કોણ મત આપે છે? કંપની પાસે ક્યાં મત જ છે? મત આપણા મતથી નેતા ચૂંટાય આપણો, સરકાર કહેવાય આપણી અને કામ કરે કંપની માટે. અને આવું 30 વર્ષથી હાલતું હોય તો જાગવું કોને જોઈએ, સરકારે કે આપણે? થોડુંક તો આપણે જાગવું પડશે કે આ બધું ક્યાં સુધી હાલશે.